હીરા ચોરીના વહેમમાં માર મારતા યુવકનું મોત. સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં કારીગરને માર મારતા મોતને ભેટ્યો. માર મારનારાઓની અટકાયત. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં કારીગરને હીરા ચોરી કર્યા હોવાના વહેમમાં માર મારતા મોતને ભેટ્યો હતો. કારીગરનું મોત થતાં આ આખો મામલો સામે આવ્યો હતો. હાલ તો કાપોદ્રા પોલીસ દ્વારા માર મારનાર તમામની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગાયત્રી સોસાયટી વિભાગ 2માં હીરાનું કારખાનું આવેલું છે, જેમાં લાલજી ઉર્ફે લાલો ધીરુભાઈ બાંભણિયા રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. આજરોજ આ લાલાએ હીરાની ચોરી કરી હોવાનો વહેમ રાખીને કારખાનાના માલિક સહિતનાઓએ માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રત્ન કલાકારને માર મારવાથી મોત નીપજવા અંગેની જાણ કાપોદ્રા પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કાપોદ્રા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. આ સાથે જ કારીગરને માર મારતા કારખાના માલિક સહિતનાઓની અટકાયત કરી લીધી હતી. આ સાથે કાપોદ્રા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.